નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી છે, જેને લઈને લઘુત્તમ તાપમાન પણ 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। તો આ તરફ તેની થોડી અસર પણ શરૂ થઈ ગઈ છે। તો રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં સારી એવી ઠંડી પણ લાગી રહી છે। તો અમદાવાદમાં 16.4 ડિગ્રી, વડોદરામાં 14.7 ડિગ્રી, ગાંધીનગરમાં 14.7 ડિગ્રી, રાજકોટમાં 15.8 ડિગ્રી તેમજ સુરત અને ભાવનગર શહેરમાં પણ 19.1 ડિગ્રી તેમજ ડીસા અને પાલનપુરમાં પણ 15.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો નલિયામાં 13.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફરી એકવાર વાવાઝોડાનો ખતરો। તો આગામી 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ છે। તો અંદમાનના સમુદ્રમાં ઉદ્ભવેલું જોખમી વાવાઝોડું ફાંગલ હવે ભારતના દરિયા કિનારા ઉપર તબાહી મચાવવા માટે તૈયાર છે। તો વાવાઝોડાના કારણે હાલમાં ચેન્નઈ સહિત તમિલનાડુના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો આઈએમડી આજથી આગામી 2 થી 3 દિવસ માટે તમિલનાડુ અને પોંડિચેરીમાં ભારે વરસાદ અને ભારે પવનને લઈને એલર્ટ પણ જારી કર્યું છે। તો માછીમારોને પણ દરિયાથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પેન્શન ધારકોની જરૂરિયાતોના ખાસ સમાચાર। તો પેન્શન ધારકો હવેથી ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે। તો તેમણે જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ વધુ ધક્કા નહીં ખાવા પડે, કારણ કે પેન્શન ધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ પણ વિભાગમાં જવાની જરૂર નથી। તો હવેથી પેન્શન ધારકો તેમની નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામ્ય ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે। તો આ સમાચાર પેન્શન ધારકો માટે જરૂરથી શેર કરજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નવી કુટીર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન। જી હા દોસ્તો, રાજ્ય સરકારે નવી કુટીર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન જાહેર કર્યું છે। તો વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો આ યોજના અંતર્ગત રૂપિયા 8 લાખથી વધારીને રૂપિયા 25 લાખ કરવામાં આવશે। તો આ ઉપરાંત સબસિડીની રકમ પણ રૂપિયા 1.25 લાખથી વધારીને 3.75 લાખ કરી દેવાય છે। તો આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી પણ જણાવ્યું હતું કે આવનારા 5 વર્ષ માટે 3.30 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ ઊભી થશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજ્યના વહીવટી તંત્રમાં પરિવર્તન। જ્યાં દોસ્તો રાજ્યના વહીવટી તંત્રમાં પરિવર્તન થશે। તો ચાલુ વર્ષે જ 20 જેટલા આઈએએસ અધિકારી નિવૃત્ત થવા જઈ રહ્યા છે। તો આ ઉપરાંત ડિસેમ્બર 2025ના અંત સુધીમાં મુખ્ય સચિવ રાજકુમાર પણ નિવૃત્ત થઈ રહ્યા છે। તો રાજકુમાર પછી મુખ્ય સચિવનો ચાર્જ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને સોંપાય તેવી શક્યતા છે। તો દર વર્ષે 10 જેટલા આઈએએસ મળે છે અને 20 જેટલા નિવૃત્ત થાય છે, એટલે કે 2 વર્ષમાં જ રાજ્યમાં 40 જેટલા આઈએએસ ઘટી જશે। તો દર વર્ષે સરેરાશ 10 આઈએએસ જે ઉમેરાય છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ભાજપે નવો પ્લાન બનાવ્યો। જ્યાં દોસ્તો મહારાષ્ટ્રમાં ભાજપ સરકારની રચના કરવામાં મોડું કરી રહ્યું છે। તો જેને લઈને વિવિધ ચર્ચાઓ પણ થઈ રહી છે। તો એક અહેવાલ અનુસાર ભાજપે લાંબા ગાળાનો ગેમ પ્લાન પણ બનાવ્યો છે। તો ભાજપ મંત્રીમંડળની રચના, ખાતા ફાળવણી, પ્રભારી મંત્રીઓ બધા જ નક્કી કર્યા પછી સરકાર રચવા માંગે છે। તો ભાજપ મોડું કરીને એકનાથ શિંદે ઉપર માનસિક દબાણ પણ લાવી રહી છે। તો અજીત અને અન્ય પક્ષ અને અપક્ષના ટેકાથી પણ ભાજપ સરકાર રચી શકે તેમ છે, છતાં પણ હાલમાં તેઓ વિલંબ કરી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આરબીઆઈના ગવર્નરને લઈને મોટા સમાચાર। જ્યાં દોસ્તો આરબીઆઈના હાલના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થશે। તો એક અહેવાલ અનુસાર સતત ત્રીજી વાર શક્તિકાંત દાસ આરબીઆઈના ગવર્નર બની શકે છે। તો 22 ડિસેમ્બરે આરબીઆઈના નવા ગવર્નરની જાહેરાત પણ થઈ શકે છે। તો શક્તિકાંત દાસ અગાઉના નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ પણ હતા। તો તેઓ 11 ડિસેમ્બર 2018ના રોજ પહેલીવાર 3 વર્ષના સમયગાળા માટે આરબીઆઈના વડા તરીકે નિયુક્ત થયા હતા। તો પછીથી તેઓ જ આરબીઆઈના ગવર્નર રહ્યા છે।
ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સુરતના એરપોર્ટની નવી સફળતા, જ્યાં દોસ્તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આંકડાઓ જાહેર કર્યા છે તે અનુસાર સુરત એરપોર્ટ ઉપર પ્રવાસીઓ વધ્યા છે। તો છેલ્લા 10 મહિનામાં 13.39 લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ ઉપરથી અવરજવર કરી છે। તો તે દરમિયાન ઓક્ટોબર 2024માં સૌથી વધારે 1.36 લાખ મુસાફરો નોંધાય છે। તો સુરતના એરપોર્ટ ઉપર નવી વિવિધ ફ્લાઇટ્સ પણ શરૂ કરાઈ છે છેલ્લા 10 મહિનામાં 911 જેટલી ઇન્ટરનેશનલ અને 13,094 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટની મૂવમેન્ટ નોંધાઈ છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો આજે સીએમને ફરિયાદ અને રજૂઆત કરી શકાશે। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત આજે યોજાશે। તો રજૂઆતકર્તાઓ સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે। જો તમારે પણ ફરિયાદ કરવી હોય અથવા તો કોઈ રજૂઆત કરવી હોય તો તમે સીધા મુખ્યમંત્રી સુધી ફરિયાદ અથવા રજૂઆતને પહોંચાડી શકો છો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। લગ્નની સિઝનમાં સોનું ફરી એકવાર સસ્તું થયું। જ્યાં દોસ્તો છેલ્લા 2 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો 2 દિવસમાં 24 કેરેટ સોનું 2719 રૂપિયા પ્રતિ 10 ગ્રામે સસ્તું થયું છે। તો સોમવારે સોનું 1089 રૂપિયા અને મંગળવારે 1630 રૂપિયા ઘટ્યું છે। તો આ ઘટાડા બાદ હવે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 75,451 રૂપિયા પર આવી ગયો છે। જોકે બજારોના નિષ્ણાતો માને છે કે આ ઘટાડો લાંબા સમય સુધી ટકશે નહીં અને સોનું અને ચાંદી ફરી એકવાર ઉપર તરફ જશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। બિઝનેસ શરૂ કરવો છે પણ પૈસા નથી તો સરકાર આપશે લોન। જ્યાં દોસ્તો જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો અથવા તો તમારા વ્યવસાયને વિસ્તારવા માંગો છો તો પણ તમારી પાસે પૈસા નથી તો ભારત સરકાર તેમાં પણ તમને મદદ કરે છે। તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપવા લોકોને લોન આપે છે। તો સરકારે આ યોજના હેઠળ ગેરંટી વગર લોનની પણ મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે। તો આ જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 અને 25માં કરી હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રેલવેના મુસાફરો માટે કામના સમાચાર। જ્યાં દોસ્તો અમદાવાદ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે। તો એક અહેવાલ અનુસાર રીડેવલપમેન્ટ અને મેટ્રોની કામગીરીને લઈને અમદાવાદથી ઉપડતી અને સ્ટોપેજ લેતી ટ્રેનો મણિનગર, સાબરમતી, અસારવા અને વટાવા રેલવે સ્ટેશનથી ઉપડશે। તો આનાથી અમદાવાદથી ઉપડતી અને આવતી જતી 50થી વધારે ટ્રેનોને અસર પણ થશે। જોકે આ ટ્રેનો કઈ તારીખથી આ બધા રેલવે સ્ટેશનો ઉપર સ્ટોપેજ લેશે અને ઉપડશે તેની જાણકારી પણ હવે સામે આવી નથી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇસ્લામાબાદમાં સ્થિતિ નિયંત્રણ બહાર છે। જ્યાં દોસ્તો પાકિસ્તાન તહરીકે ઇન્સાફના નેતા ઇમરાન ખાનના સમર્થકો તેઓની મુક્તિ માટે પ્રદર્શન કરી રહ્યા છે। તો સમર્થકોએ ઇસ્લામાબાદમાં કૂચ કરતા સ્થિતિ વણસી છે। તો પ્રદર્શનકારીઓ સુરક્ષા કોર્ડન તોડીને આગળ પણ વધી રહ્યા છે, જેના કારણે સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ અને હિંસક પણ બની રહી છે। તો અથડામણ દરમિયાન 6 થી વધારે સુરક્ષા કર્મીઓ માર્યા ગયા છે। તો પીટીઆઈનો પણ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 12 થી વધારે પ્રદર્શનકારીઓના પણ મોત થયા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાત સરકારને ખાસ એવોર્ડ મળ્યા। જ્યાં દોસ્તો દિલ્હીમાં FICCI ફેડરેશન હાઉસ ખાતે ગુજરાતમાં ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે સરકારને ISC FICCI સેનિટેશન એવોર્ડ 2024 એવોર્ડ મળ્યો છે। જ્યારે મંત્રી રાઘવજી પટેલ અનુસાર રાજ્ય સરકાર તરફથી ગ્રામ્ય વિકાસ કમિશનર કચેરી દ્વારા ISC FICCI સેનેટરી એવોર્ડની 8મી આવૃત્તિમાં 4 કેટેગરી નામાંકન કરાયું છે। તો પછી સરકાર માટે ખાસ સન્માન કેટેગરી હેઠળ ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની પણ પસંદગી થઈ હતી। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અદાણી સમૂહે આરોપોને નકારી કાઢ્યા। જ્યાં દોસ્તો ગૌતમ સાગર અદાણી સામેના આરોપોને અદાણી સમૂહે નકારી કાઢ્યા છે। તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં પણ જણાવ્યું હતું કે ત્રણેય ઉપર FCPA ઉલ્લંઘનનો આરોપ મૂકતા અહેવાલો ખોટા છે। તો તેમના ઉપર એવા ગુનાઓનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે જે નાણાકીય દંડ અથવા તો કેદની સજાને પાત્ર છે। તો ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન ઉપર US DOJ
કચેરીએ આરોપ અથવા તો યુએસએસસીસી સિવિલ ફરિયાદોમાં નિર્ધારિત એફસીપીએના ઉલ્લંઘનનો પણ આરોપ નથી. તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો જાપાનમાં આવ્યો 6.2ની તીવ્રતાનો ભૂકંપ તો લોકોમાં ફફડાટ. જ્યાં દોસ્તો જાપાનના ઉત્તર અને મધ્ય ક્ષેત્રમાં ગઈકાલે વહેલી સવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તો આંચકો આવતા લોકો તાત્કાલિક પોતાના ઘરની બહારના ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. જોકે ગઈકાલે પણ ત્યાં ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો હતો અને જાનહાનિના સમાચાર પણ મળ્યા નથી. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડિટેન વાહનોને છોડાવવા માટે આરટીઓમાં પડાપડી. જ્યાં દોસ્તો અમદાવાદમાં અકસ્માતની એક બાદ એક ઘટના બન્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ રહ્યું છે. તો તે વાત નકારી શકાય તેમ પણ નથી. તો પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં 3000 લોકોને મેમો પણ આપ્યો છે અને 1800 જેટલા વાહનોને ડિટેન પણ કર્યા છે. તો ત્યારે તમામ લોકો ગઈકાલે વહેલી સવારથી જ આરટીઓ કચેરીએ ખુલે તે પહેલા જ પોતાના વાહનો છોડાવવા માટે લાઇનોમાં જોવા મળ્યા હતા. તો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.